હાય ચેમ્પિયન, શું તમે પણ બોર્ડમાં 100માંથી 100 અને ગુજકેટમાં ટોપ સ્કોર કરવાનો ટાર્ગેટ રાખો છો? તો આજે તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. વેલકમ બેક ટુ જ્ઞાન ગ્રેવિટી. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 7, જેમાં આપણે કવર કરવાના છે ગુજકેટ પીવાયક્યુ 2006 થી 2026 અને બોર્ડના સૌથી મહત્વના એમસીક્યુ સાથે એકદમ સરળ ભાષામાં ફૂલ સમજણ સાથે. આ વિડીયો પૂરો જોશો તો એક પણ મહત્વનો પ્રશ્ન મિસ નહીં થાય. એક્ઝામમાં સીધા માર્ક્સ અપાવતી ટ્રિક્સ, પીવાયક્યુ પેટર્ન અને કોન્સેપ્ટ ક્લિયરિટી બધું જ એક જ વિડીયોમાં. અને હા, જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જુઓ છો? અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો અને નવા વિડીયો સૌથી પહેલાં મેળવો. તમને જો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો. તમને મળશે બોર્ડ અને ગુજકેટ માટેની સૌથી પાવરફુલ તૈયારી. તો રેડી છો ને? ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ ચેપ્ટર 7 પ્રત્યાર્થી પ્રવાહ, ગુજકેટ અને બોર્ડના એમસીક્યુ. તો અહીં આપણે ગુજકેટના એમસીક્યુમાં પ્રથમ એમસીક્યુ જોઈએ, જે 2026માં પૂછાયેલો છે કે એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા માટેની સંખ્યા એનપી કેટલી છે? 100 અને ગૌણ ગૂંચળા માટેની સંખ્યા એનએસ કેટલી છે? 200. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5 એમ્પિયર હોય, એટલે કે આઈએસ 5 એમ્પિયર હોય, તો ઇનપુટ પ્રવાહ આઈપી શોધવો છે. તો આપણી પાસે સૂત્ર છે એનપી અપોન એનએસ ઇઝ ઇક્વલ ટુ આઈએસ અપોન આઈપી. This implies આપણે આઈપી લખવું છે. આઈપી ઇઝ ઇક્વલ ટુ એનએસ અપોન એનપી ક્રોસ આઈએસ. એનએસ એટલે કેટલા? 200/100 ગુણ્યા 5. એટલે આપણી પાસે આન્સર કેટલો આવ્યો? 2 ગુણ્યા 5 એટલે 10 એમ્પિયર આપણી પાસે આન્સર આવશે. આન્સર કેટલો છે? 10 એમ્પિયર. તો આપણો આન્સર કેટલો આવશે? 10 એમ્પિયર. 10 એમ્પિયર આપણો જવાબ થઈ ગયો. ચલો, બીજો એમસીક્યુ શું કહે છે કે 27 મિલીહર્ટ્ઝ ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ શોધવી છે. તો કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આ રીતે કિંમતો મૂકો તો જવાબ આપણે શોધીએ 1/√LC. √L એટલે 27 ગુણ્યા 10 - 3 ઘાત ગુણ્યા 30 ગુણ્યા 10 - 6 ઘાત. તો અહીં 27 ગુણ્યા 30 એટલે 810 થયા. એટલે આપણે 810 ના જગ્યાએ 81 લખીએ, 10 ગુણ્યા પાછળ લઈ લઈએ, 10 - 10 - 8. તો અહીં આપણી પાસે આન્સર આવશે 1/9 ગુણ્યા 10 - 4. 1/9 ગુણ્યા 10 - 4 ઘાત. એટલે અહીં આપણે લખી શકીએ 10 - 4 ઘાત એટલે 10,000/9. 10,000/9 એટલે આપણી પાસે 1111.11 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે કે લગભગ એપ્રોક્સિમેટલી 1100 રેડિયન પ્રતિ સેકન્ડ આન્સર આવવો જોઈએ. 1100 રેડિયન પ્રતિ સેકન્ડ ઓપ્શન બી છે આપણી પાસે. આપણો જવાબ થાય ઓપ્શન બી. ચલો, ત્રીજો એમસીક્યુ શું કહે છે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે અને 15 માઇક્રોફેરેડીના કેપેસિટરને જોડવામાં આવે તો આ પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા ઓમ થશે. તો કેપેસિટિવ રિએક્ટન્સ આપણે શોધવો છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. 1/2πfc. તો આમાં કિંમતો મૂકો. 1/2π એટલે 6.28. એફ કેટલા છે? 50. સી કેટલા છે આપણી પાસે? 15 માઇક્રોફેરેડે, એટલે કે ગુણ્યા 15. અને માઇક્રોફેરેડે એટલે 10 - 6 ઉપર આવી ગઈ, 10 - 6 ઘાત ઉપર જતી રહી.
તો આનું સાદું રૂપ આપીએ ને તો આપણને 212 પોઈન્ટ સમથિંગ મળે, 212.2 ઓમ. એટલે આપણી પાસે એપ્રોક્સિમેટલી જવાબ આવશે 212 ઓમ. તો આપણો આન્સર થશે 212 ઓમ, ઓપ્શન બી. ચોથું એમસીક્યુ શું કહે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 વોલ્ટ આપવામાં આવે છે. જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય શોધો. એટલે કે પહેલા તો IRMS શોધી લઈએ આપણે. તો IRMS I બરાબર આપણી પાસે શું થાય? પાવર ભાગ્યા વોલ્ટેજ V. પાવર કેટલો છે? 12 વોટ. એટલે 12 ભાગ્યા વોલ્ટેજ કેટલા છે? 24. 12 ભાગ્યા 24 એટલે આપણી પાસે કેટલો આવ્યો? 0.5 એમ્પિયરનો પ્રવાહ આવ્યો. હવે આપણે I મેક્સિમમ શોધવું છે. IM બરાબર આપણે શું થાય? √2 IRMS બરાબર છે. એટલે √2 I એટલે 0.5 મતલબ √2 ગુણ્યા 0.5 √2 ગુણ્યા 0.5 0.5 એટલે 1/2 થઈ ગયા. એટલે 1 ભાગ્યા 1/√2 થઈ જાય. 0.5 ના જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી દઈએ 0.5 એટલે આપણી પાસે 1/2 જ કહેવાય ને, બરાબર. આના રીતે 1/2 એમ્પિયર લખવા હોય તો લખી શકાય. તો આ થઈ ગયા 1 ભાગ્યા √2 એમ્પિયર આપણી પાસે આન્સર આવવો જોઈએ. આવો આન્સર છે આપણો ઓપ્શન ડી. પાંચમો એમસીક્યુ શું કહે છે કે નીચેનામાંથી કયા એસી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે? તો LCR શ્રેણી એસી પરિપથમાં આપણે ભણી ગયા એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ. છઠ્ઠો ક્વેશ્ચન કહે છે LCR એસી પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના RMS મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય હોય છે. તો મહત્તમ વોલ્ટેજનું તો આપણે શું કરવું છે? V મેક્સિમમ ડિવાઇડેડ બાય VRMS બરાબર છે. આ રીતે ગુણ્યા 100 કરવા છે ટકાવારીમાં મૂલ્ય શોધવા માટે. તો V મેક્સિમમ એમના એમ રાખીએ, V મેક્સિમમ ને VRMS બરાબર આપણે શું લખી શકીશું? V મેક્સિમમ ડિવાઇડેડ બાય √2 ગુણ્યા 100. તો અહીં આપણી પાસે કેટલા થશે? V મેક્સિમમ ઉડી ગયા એટલે આપણી પાસે શું છે? √2 ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આન્સર આવશે 141.4%. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન ડી. સાતમો એમસીક્યુ શું કહે છે કે 50 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો પરિપથનો IRMS પ્રવાહ શોધો. આપણને આવું પૂછ્યું છે, પરિપથનો IRMS પ્રવાહ શોધો. બરાબર, ખાલી જગ્યા થશે. તો હવે પરિપથનો IRMS પ્રવાહ I બરાબર આપણને સૂત્ર થાય V/Z. Z તરીકે ખાલી શું છે? ખાલી ઇન્ડક્ટર છે. તો ઇન્ડક્ટર માટે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 2πfL લખી શકાય. તો અહીં આપણે કિંમતો મૂકીએ 220 2π એટલે 6.28 ગુણ્યા 50 ગુણ્યા L 50 મિલી હેનરી છે, 50 ગુણ્યા 10⁻³ તો આનું સાદું રૂપ આપીએ તો 220 ગુણ્યા 10⁴ એટલે 22 ગુણ્યા 10⁴ કરી દઈએ. 22 ગુણ્યા 10⁴ અને નીચે ત્યાં 6.28 ગુણ્યા 50 એટલે 25 ગુણ્યા 10⁻². તો અહીંથી 10⁻² ઉડી ગઈ એટલે ઉપર વધી 10⁻². હવે આનું સાદું રૂપ આપણે આપવાનું થશે તો 22 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.28 ગુણ્યા 10 ગુણ્યા 25. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને આન્સર આવશે 2200 ભાગ્યા 6.28 ગુણ્યા 25 6.28 ગુણ્યા 25 બરાબર આન્સર થાય 14 એમ્પિયર. તો આપણો આન્સર આવશે ઓપ્શન નંબર સી, 14 એમ્પિયર. ચલો, આઠમો એમસીક્યુ શું કહે છે કે 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળે છે. તો મહત્તમ પ્રવાહ IM નું મૂલ્ય કેટલું હશે? તો મહત્તમ પ્રવાહ IM આપણે શોધવું છે, બરોબર છે. તો
આઈ એમ શોધવા માટે પહેલાં તો આઈ આરએમએસ શોધવું પડશે, એટલે આઈ શોધવું પડશે. આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું થાય, પી અપોન વી. બરાબર છે. તો અહીં પી કેટલા છે આપણી પાસે, 12 વોલ્ટ. તો 12 ભાગ્યા 24 બરાબર આન્સર કેટલો આવે, 0.5 એમ્પિયર. હવે મહત્તમ પ્રવાહ આઈ મેક્સિમમ શોધવું છે. તો આઈ મેક્સિમમ બરાબર √2 ક્રોસ આઈ, √2 આઈ બરાબર √2 ક્રોસ 0.5. બરાબર. તો આપણી પાસે કેટલા વધ્યા, 0.71 એમ્પિયર. આટલો આન્સર આવવો જોઈએ, 0.71. ઓપ્શન નંબર બી આપણો જવાબ છે. એમસીક્યુ શું કહે છે, કેલ્સી દોલન પરિપથમાં કોઈ ક્ષણે ઇન્ડક્ટર અથવા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમાન હોય તો તે ક્ષણે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે. ધારો કે પરિપથમાં વિદ્યુત જે કુલ ઉર્જા છે એ સંગ્રહિત કુલ ઉર્જા કેટલી છે, સંગ્રહિત કુલ ઉર્જાના નામ આપીએ, કુલ ઉર્જા યુ બરાબર યુટી ટોટલ. ચલો યુટી નામ આપીએ, યુ ટોટલ ઇઝ ઇક્વલ ટુ Q0² ભાગ્યા 2C. આટલી સંગ્રહિત કુલ ઉર્જા છે, કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા આટલી છે. હવે શું કહે છે કે ભાઈ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેવી છે, સંગ્રહિત ઉર્જા સમાન છે. એટલે કે યુસી ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ડક્ટર માટે યુએલ આવું છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યુટી શું થાય, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યુટી બરાબર યુસી પ્લસ યુઈ, અથવા આને યુઈ કહીએ, યુઈ અને આને યુબી કહીએ. તો યુઈ પ્લસ યુબી, યુઈ અને યુબી તો સેમ છે એટલે 2UE કહી શકાય. બરાબર છે. સો ધેટ યુટી બરાબર Q0² અપોન 2C ઇઝ ઇક્વલ ટુ 2 UE બરાબર આપણે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર Q² અપોન 2C આવું લખી શકીએ. તો અહીંથી 2C જતા રહ્યા. ઓકે. સો ધેટ Q0² આપણા Q² કરતા બનાવીએ, Q² કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર Q² બરાબર Q0² ડિવાઇડેડ બાય 2. સો ધેટ Q ઇઝ ઇક્વલ ટુ Q0 ભાગ્યા √2. આવો આન્સર આવવો જોઈએ. તો આન્સર છે આવો ઓપ્શન ડી. તો આપણો જવાબ ઓપ્શન ડી આવે. 10મો એમસીક્યુ શું કહે છે કે 25.48 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધક 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એક એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેનો કળા તફાવત શોધો. તો અહીં કળા તફાવત આપણે શોધવો છે. તો અહીં આપણને XL ઇઝ ઇક્વલ ટુ 2πfL સૂત્ર વાપરી અને ગણતરી કરવી પડશે. એટલે 6.28 ગુણ્યા F કેટલા છે 50 ગુણ્યા 25.48 ગુણ્યા 10⁻³ આ બધાની સારું રૂપ આપીને જવાબ આપણે લેવો પડશે. તો આનો જવાબ આવશે 8 ઓહ્મ. બરાબર. XL 8 ઓહ્મ છે. હવે શુદ્ધ ઇન્ડક્ટર તથા 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધક છે. અવરોધક R બરાબર કેટલો છે 8 ઓહ્મ છે. અને આપણી પાસે XC આપેલો નથી એટલે XC અત્યારે હાલ પૂરતો આપણે 0 લઈ લઈએ. તો કળા તફાવત tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL ડિવાઇડેડ બાય R. આ સૂત્ર આપણે વાપરીએ છીએ પણ એ મૂલ્ય સ્વરૂપે લેવું છે એટલે ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે XL માઇનસ XC ડિવાઇડેડ બાય R લખી શકીએ. This implies phi is equal to tan inverse XL કેટલા છે આપણી પાસે 8 માઇનસ 0 ડિવાઇડેડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ tan inverse 1 બરાબર આન્સર આવશે 45 ડિગ્રી. તો આપણું આન્સર છે ઓપ્શન એ. ચલો 11મો એમસીક્યુ શું કહે છે કે વોટલેસ પ્રવાહ મેળવવા માટે એસી સપ્લાય સાથે ગૂંચળું જોડવું પડે ને. ગૂંચળું એટલે કે ફક્ત ઇન્ડક્ટર જોડીએ તો વોટલેસ પ્રવાહ મળે. એટલે આપણો જવાબ ઓપ્શન સી આવે. 12મો એમસીક્યુ શું કહે છે કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 એમ્પિયર ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુત સ્થિતિમાન 220 વોલ્ટ છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ શોધો.
તો આપણે આઉટપુટ પ્રવાહ શોધવો છે. તો ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ પ્રવાહ વચ્ચેની આપણે વાત કરીએ તો અહીં આપણી પાસે સૂત્ર છે NP/NS ઇઝ ઇક્વલ ટુ IS/IP. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે શું શોધવું છે? આઉટપુટ પ્રવાહ IS. IS બરાબર NP/NS ક્રોસ IP. તો NP/NS, NP કેટલા છે? 100, NS કેટલા છે? 200 ગુણ્યા IP કેટલા છે? 10 એમ્પિયર. તો આપણી પાસે આન્સર આવશે 5 એમ્પિયર. બરાબર ને? IS આઉટપુટ કેટલું આવશે? આન્સર 5 એમ્પિયર. આપણે શું કરીએ છીએ? 0 ઉડાડી દીધી એટલે 10/2 એટલે 5 એમ્પિયર, ઓપ્શન ડી. ચલો 13મું MCQ શું કહે છે કે LCR શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિએ પાવર ફેક્ટરનું મૂલ્ય, તો પાવર ફેક્ટર cos phi બરાબર આપણી પાસે R/Z થાય, પરંતુ અનુનાદની સ્થિતિએ Z બરાબર શું થાય? ધીસ ઇમ્પ્લાઇઝ cos phi ઇઝ ઇક્વલ ટુ R/R ઇઝ ઇક્વલ ટુ 1 થાય, કારણ કે અનુનાદ વખતે આપણી પાસે Z બરાબર R થાય. એટલે આપણી પાસે આન્સર કેટલો આવશે? ઓપ્શન બી. 14મો MCQ શું કહે છે કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 200 વોટનું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો? તો બલ્બનો અવરોધ શોધવો છે. તો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V²/P. આટલું આપણે લખી શકીએ. V², 220 વોલ્ટ, 220 નો વર્ગ ભાગ્યા વોટ કેટલા છે? 200. 220 નો વોલ્ટ 484 ભાગ્યા 200. અહીંથી 0 જતા રહ્યા, 484 ભાગ્યા 2 એટલે 242. આન્સર કેટલો આવશે? 242 ઓમ આપણો આન્સર થવો જોઈએ, ઓપ્શન નંબર સી. 15મો MCQ શું કહે છે કે 16 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 10 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ આપણે શોધવી છે. તો અહીં મુક્ત દોલનોની આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આ સૂત્ર આપણે વાપરી શકીએ. તો 1/√LC માં વેલ્યુ મૂકીએ. L ની વેલ્યુ કેટલી છે? 16 મિલી હેનરી. 16 ગુણ્યા 10⁻³ કેપેસિટરની વેલ્યુ 10 માઇક્રોફેરેડ, 10 ગુણ્યા 10⁻6 એટલે કે આપણી પાસે શું થયા? 1/√, કેટલા થયા? 16 ગુણ્યા 10⁻8 એટલે કે અહીં શું થયા? 10,000 ભાગ્યા 4 બરાબર, તો 2500. આન્સર કેટલો આવશે? 2500 રેડિયન પ્રતિ સેકન્ડ. તો 2500 રેડિયન પ્રતિ સેકન્ડ વાળો ઓપ્શન નંબર ડી આપણો સાચો. 16મો MCQ શું કહે છે કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે NS > NP હોય તો ખાલી જગ્યા થશે. તો NS > NP, તો આપણને આવું સૂત્ર છે NS/NP is equal to VS/VP. This implies NS > NP હોય તો આપણને શું મળશે? VS > VP થાય. એટલે આપણી પાસે આન્સર બી આવશે. 17મો MCQ શું કહે છે કે L બરાબર 2 હેનરી, C બરાબર 18 માઇક્રોફેરેડ, R બરાબર 10 ઓહ્મ વાળા LCR પરિપથ માટે ક્વોલિટી ફેક્ટર Q નું મૂલ્ય શોધવા. ક્વોલિટી ફેક્ટર તો આપણે જૂના સિલેબસમાં હતું, એનું સૂત્ર હતું ક્વોલિટી ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 1/R √L/C. આવું સૂત્ર હતું જે આપણા જૂના સિલેબસમાં છે, કપાઈ ગયું નવા સિલેબસમાં, પણ આપણે ગણી કાઢ્યા તો 1/10 વર્ગમૂળમાં આપણી પાસે થાય 2/18 માઇક્રોફેરેડે. 18 ગુણ્યા 10⁻6 એટલે નીચે 18 જ રાખો, ઉપર 10⁻6 લઈ જાઓ, તો આ રીતે આપણે થઈ જશે આન્સર 2 ગુણ્યા 10⁻6. તો અહીં શું થાય? 1/10, અહીં શું થશે? 1/9 એટલે ગુણ્યા 10⁻³ ભાગ્યા 9 બરાબર છે. 10⁻³ એટલે અહીંથી આ ઉડાડી દઈએ તો 10⁻² વધે, એટલે આપણી પાસે શું થાય? 100/9
9 નહીં 3 ને અહીં 9નું વર્ગમૂળ નીકળી ગયું એટલે 3 તો 100 ભાગ્યા 3 એટલે આપણી પાસે 33.33 આટલો જવાબ આવવો જોઈએ. બરાબર છે, તો 33.33 ક્વોલિટી ફેક્ટર છે, એનો જવાબ આટલો આવવો જોઈએ. તો આપણો આન્સર ઓપ્શન ડી બને. ચલો તો 18મો MCQ જોઈએ કે એક LCR AC પરિપથમાં L, R અને C આપેલા છે, તો અનુનાદી આવૃત્તિ શોધવી છે. તો અનુનાદી આવૃત્તિ F0 ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ ઓફ LC. તો અહીં આપણે આનો કિંમત મૂકી દઈએ 1/6.28 બરાબર છે ગુણ્યા L 25 મિલી હેનરી છે, વર્ગમૂળમાં 25 ગુણ્યા 10⁻³ ઘાત અને C છે 62.5 અને વર્ગમૂળમાં જ આપણે એને લઈએ તો ગુણ્યા 10⁻6 ઘાત. હવે આનું સાદું રૂપ આપણે આપવું પડશે, તો અહીં 1 બરાબર છે ભાગ્યા 6.28 ગુણ્યા અહીં થઈ જશે આપણને 25 ગુણ્યા 62.5 કરીએ તો આપણને જે જવાબ મળશે એનું કરીએ તો 12.5 ગુણ્યા 10⁻4 ઘાત આટલું આપણને જવાબ મળે. આનું સાદું રૂપ આપીએ તો 10,000 ભાગ્યા 6.28 ગુણ્યા 12.5. તો આનો આન્સર આપણે સાદું રૂપ આપીને જોઈએ તો 127.39 હર્ટ્ઝ આટલો આપણને જવાબ મળે છે. 127.39 હર્ટ્ઝ આવો છે ઓપ્શન સી. 19મી MCQ શું કહે છે કે 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 50 માઇક્રોફેરાડ કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં RMS મૂલ્ય શોધો. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધવું છે, આપણે પહેલાં તો XC શોધવું પડશે. XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc કરીને સાદું રૂપ આપી જોઈએ તો 1/6.28 ગુણ્યા F કેટલા છે 60 હર્ટ્ઝ ગુણ્યા 50 માઇક્રોફેરાડ એટલે 10⁶ ઘાત ઉપર આવી ગઈ. તો અહીં આપણે 10⁶ ઘાત ઉપર ભલે આપણે લઈ લીધી ને એનું સાદું રૂપ આપીએ તો આનું સાદું રૂપ આપીએ તો આપણને આન્સર આવશે 53 ઓહ્મ. XC આપણને મળી ગયો. તો પરિપથમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય IRMS બરાબર V/XC બરાબર છે. તો V છે આપણી પાસે 110 અને અહીં છે નીચે 53, તો 110 ભાગ્યા 53 એટલે 2.1 એમ્પિયર. આવો આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. ચલો 20મો MCQ શું કહે છે કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે, તો હંમેશા ઇનપુટ પાવર આઉટપુટ પાવર કરતો વધારે હોય, એટલે ઓપ્શન એ સાચો છે. ચલો 21મી MCQ શું કહે છે કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્યને 35.4 હર્ટ્ઝ આવૃત્તિવાળું સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી અને C બરાબર 796 માઇક્રોફેરાડ છે. તો અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ કેટલો થાય, તો અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ Z બરાબર R થાય અને R કેટલો છે આપણી પાસે 3 ઓહ્મ, તો આપણો આન્સર કેટલો આવશે 3. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ છે. 22મી MCQ શું કહે છે કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે તો બલ્બનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V²/P. તો V² કેટલા છે 220 વોલ્ટ, એનો વર્ગ કેટલો થાય 484/00, પાવર છે 100 વોટ, તો અહીંથી 2 જતા રહ્યા 0, તો જવાબ કેટલો આવે 484 ઓહ્મ. આવો ઓપ્શન હોવો જોઈએ. 484 ઓપ્શન ડી સાચો. ચલો 23મો MCQ શું કહે છે કે LCR AC શ્રેણી પરિપથમાં L આપેલો છે, C આપ્યો છે, R આપ્યો છે અને Q ફેક્ટર શોધવો છે. Q ફેક્ટર ક્વોલિટી ફેક્ટર Q બરાબર 1/R અંડર રૂટ ઓફ L/C આ સૂત્ર છે. આમાં કિંમત મૂકીએ તો 1/10 અવરોધ છે, ઇન્ડક્ટન્સ કેટલું છે 9 હેનરી અને આ કેટલું છે 100 માઇક્રોફેરાડે. કેટલા છે 100 માઇક્રોફેરાડે ઉપર જતા રહ્યા તો આ 10⁶ ઘાત થઈ ગયા. તો અહીંથી આ 100માંથી 2 આ ઉડી ગયા એટલે અહીં 10⁴ ઘાત વધે,
એટલે આપણી પાસે કેટલા થાય ઇઝ ઇક્વલ ટુ 1/10 ગુણ્યા 3 ગુણ્યા 10⁻². તો અહીંથી આ ઉડી ગયા, 1 10 વધ્યા ખાલી અહીં, તો શું થયા 30. તો આન્સર કેટલો આવશે 30, ઓપ્શન ડી. ચલો 24માં MCQ શું કહે છે કે JWL નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. હવે JWL પોતે કેવા છે, એક પ્રકારનો અવરોધ છે, તેનું પારિમાણિક સૂત્ર કરવું હોય તો અવરોધનું સૂત્ર આપણે પહેલા તો મેળવી દઈએ. R ઇઝ ઇક્વલ ટુ V/I થાય. V બરાબર શું થાય, તો V ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું છે બરાબર છે, તો વોલ્ટેજ V બરાબર W/Q થાય. એટલે કે વોલ્ટેજ V ના જગ્યાએ લખીશું W/Q અને I ના જગ્યાએ I ઇઝ ઇક્વલ ટુ Q/T. I ના જગ્યાએ નીચે પાછા Q લખીશું અને /T ઉપર જતા રહ્યા. તો અહીં આપણે આટલું મળી ગયું બરાબર છે. તો આ રીતે આપણે સાબિતી લેવાની છે. તો W, તો અહીં આપણે W નું પારિમાણિક સૂત્ર શું થશે, M1L2T-2 ઇન્ટુ T1 અને ઇન્ટુ Qની -2 બરાબર. તો અહીં આપણી પાસે પારિમાણિક સૂત્ર શું થાય, M1L2T-1Q-2. આવો કોઈ ઓપ્શન છે, ઓપ્શન એ આપણી પાસે જવાબ છે. તો ઓપ્શન એ જવાબ આવશે. ચલો 25માં MCQ શું કહે છે કે LC શ્રેણી AC પરિપથ માટે XC ગ્રેટર ધેન XL હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં ખાલી જગ્યા. XC ગ્રેટર ધેન XL એટલે સર્કિટ કેવી છે, કેપેસિટિવ સર્કિટ છે. અને કેપેસિટિવ સર્કિટ હોવાથી આપણે શું કહી શકીએ કે કેપેસિટિવ સર્કિટ માટે વોલ્ટેજ એ પ્રવાહ કરતો π/2 જેટલો પાછળ હોય. એટલે આપણો આન્સર શું આવશે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતો π/2 જેટલો પાછળ હોય, એટલે ઓપ્શન બી આપણો જવાબ થાય. MCQ આપણે જોઈએ તો શું કહે છે કે કેપેસિટર C ને DC પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. તો કેપેસિટરનું રિએક્ટન્સ, તો DC પ્રાપ્તિ સ્થાન માટે આવૃત્તિ F કેવી થઈ જાય, 0 થઈ જાય. તો કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc થાય. એટલે કે 1/0 ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ જાય, ઇન્ફાનાઇટ. એટલે કે ઓપ્શન કેટલો આવશે, અનંત, ઓપ્શન ડી આવે. ચલો શું કહે છે 27માં કે AC પરિપથમાં એક વિદ્યુત ગોળો તેનો લાગુ પાડેલા મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે. તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કડા તફાવત કેટલો હશે. તો વિદ્યુત ગોળો લાગુ પાડેલ મહત્તમ પાવરના, એટલે P મેક્સિમમ આપણી કેટલી પાસે છે, P મેક્સિમમ બરાબર આપણી પાસે છે VI બરાબર છે, અને આપણી પાસે P છે કેટલો, P મેક્સિમમના 50%, P મેક્સિમમ ગુણ્યા 50%, મતલબ કે આપણી પાસે આ છે P કેટલો, P મેક્સિમમ ભાગ્યા 50%, એટલે 50/100 એટલે 2, એટલે P મેક્સિમમ/2 બરાબર છે. આપણી પાસે આ છે, પરંતુ ધીસ ઇમ્પ્લાઇઝ P ઇઝ ઇક્વલ ટુ, તો આપણી પાસે શું થાય, VI cos phi થાય, અને P મેક્સિમમ બરાબર આપણી પાસે થયા VI/2. બંને બાજુથી VI ઉડી ગયા. ધીસ ઇમ્પ્લાઇઝ cos phi ઇઝ ઇક્વલ ટુ 1/2. ધીસ ઇમ્પ્લાઇઝ phi ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/2. cos ઇનવર્સ 1/2 ક્યારે થાય, phi ઇઝ ઇક્વલ ટુ π/3 રેડિયન હોય ત્યારે. તો આપણો આન્સર આવશે π/3 રેડિયન. ધીસ ઇમ્પ્લાઇઝ phi ઇઝ ઇક્વલ ટુ π/3 રેડિયન. આવો ઓપ્શન આપણે જોવું પડશે. ઓપ્શન ક્યાં છે, ઓપ્શન બી આપણો જવાબ થાય. 28માં MCQ શું કહે છે કે 3 મિલી હેનરી ઇન્ડક્શન અને 4 ઓહ્મ અવરોધ ધરાવતા LR શ્રેણી AC પરિપથને V બરાબર 5 cos 100f વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણે શોધવું છે. કેટલું થશે પ્રવાહનું મહત્તમ મૂલ્ય? તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM ઇઝ ઇક્વલ ટુ VM/Z. આ સૂત્રથી આપણે શોધી શકીએ. તો VM આપણી પાસે કેટલા છે, 5. આ સૂત્ર છે ને VM નું, એમાં આ છે VM છે આપણી પાસે. તો VM કેટલા છે આપણી પાસે, 5. અને Z આપણે શોધવાના છે. તો Z બરાબર √R² પ્લસ ઓમેગા L, એટલે ઓમેગા બરાબર 2πf લખી શકાય. ઓમેગા આપણને આપેલા નથી, 3 મિલી હેનરી છે. LR F આપેલા છે બરાબર છે, ઓમેગા નહીં, ઓમેગા આપણને આપેલા છે 1000 આપેલા છે બરાબર છે. હા, તો ઓમેગા L નો હોલ સ્ક્વેર. તો અહીં આપણી પાસે થાય 5/√R²
આરની કિંમત આપણે મૂકવાની રહી ગઈ તો મૂકી દઈએ. આરની કિંમત કેટલી છે? 4 ઓમ એટલે 4 નો વર્ગ 16 વત્તા ભાઈ ઓમેગા કેટલા થયા? 1000 એટલે 10 ની 3 ઘાત ગુણ્યા એલ કેટલા છે? 3 મિલિયન એટલે 10 ની -3 ઘાત ગુણ્યા 3 નો કૌંસ 12 વર્ગ બરાબર 5 ભાગ્યા, તો અહીં આપણે કિંમત મૂકીએ તો અહીં શું થાય? આ 4 થયા નહીં 16 થયા, 16 પ્લસ આ 10 ની +3 -3 જતી રહી અને એનો પાછો વર્ગ કરી એટલે 9 એટલે 25 થયા. એટલે આપણે 5 ભાગ્યા 5 આન્સર કેટલો આવ્યો? 1. તો આ 1 એમ્પિયર જવાબ આવવો જોઈએ. તો આવો કઈ ઓપ્શન છે? ઓપ્શન બી આપણો સાચો છે. ચલો અહીં આપણને 29 MCQ શું કહે છે? આપેલ એસી પ્રવાહ I = Im × cos ωt+5 એનું સૂત્ર થાય એના પ્રમાણે Im 50 આપેલો છે, ઓમેગા આપણને 100 આપેલો છે અને phi 45 આપેલો છે. એમ્પિયર માટે RMS નું પ્રવાહનું મૂલ્ય શોધો. તો IRMS આપણે શોધવું છે. તો IRMS બરાબર Im/√2. Im તો આપણી પાસે કેટલા છે? 50 છે ને. તો Im આપણી પાસે છે 50 ભાગ્યા √2 એટલે આપણી પાસે આન્સર આવશે 25√2. તો આવું કોઈ ઓપ્શન છે? 25√2 ઓપ્શન ડી. તો આપણો જવાબ ઓપ્શન ડી આવે. ચલો 30મો MCQ શું કહે છે કે એસી પરિપથમાં 3 એમ્પિયર પ્રવાહ એટલે કે પ્રવાહ અને 210 વોટ વિદ્યુત સ્થિતિમાન તફાવત છે. તો પરિપથમાં વપરાતો પાવર 63 વોટ હોય તો પાવર ફેક્ટરનું મૂલ્ય શોધો. cos phi બરાબર P/VI આ સૂત્ર છે આપણી પાસે. તો P છે આપણી પાસે 63 વોલ્ટ, V છે 210 વોલ્ટ અને આ છે 3 વોલ્ટ. તો પાવર ફેક્ટરનો આન્સર આવશે આપણી પાસે 0.1. તો આવો કોઈ ઓપ્શન છે? ઓપ્શન ડી આપણું સાચું. ચલો 31મો પ્રશ્ન શું કહે છે કે LCR એસી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 હર્ટ્ઝ અને હાફ પાવર બિંદુએ આવૃત્તિઓ 4950 હર્ટ્ઝ અને 5050 હર્ટ્ઝ હોય તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય શોધો. તો ક્યુ ફેક્ટર આપણે શોધવું છે. ક્વોલિટી ફેક્ટર ક્યુ બરાબર આપણે ω0/ડેલ્ટા ઓમેગા આવું પણ એક સૂત્ર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો ω0 ભાગ્યા ડેલ્ટા ઓમેગા બરાબર ω2 - ω1 બરાબર. તો અહીં કિંમતો મૂકીએ તો ω0 આપણને કેટલા આપેલું છે? 5000 અને પેલા કેટલા છે? 5050 - 4950 એટલે 5000 ભાગ્યા 100 થાય. 5000 ભાગ્યા 100 તો અહીં 0 ઉડી ગયા, આપણી પાસે આન્સર આવ્યો 50. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ થવો જોઈએ. ચલો 32મો MCQ શું કહે છે કે વ્યવહારમાં વપરાતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે નીચેના કયો વિકલ્પ સાચો છે? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ વોલ્ટેજ કેવા હોય? ઇનપુટ વોલ્ટેજ કરતાં ઓછા હોય. આઉટપુટ વોલ્ટેજ ઓછા હોય એટલે આઉટપુટ પાવર પણ કેવો હોય? ઇનપુટ પાવર કરતાં ઓછો હોય. એટલે આપણી પાસે આ આન્સર આવશે ઓપ્શન બી. ચલો શું કીધું 33મો MCQ કે V બરાબર 100√2 sin 100t વોલ્ટ વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરેડેના કેપેસિટરને આપવામાં આવે તો પરિપથમાં જોડેલ એ મીટરમાં અવલોકન ખાલી જગ્યા મિલી એમ્પિયર હશે. તો ભાઈ અહીં V = Vm. તો અહીં આપણે આ સૂત્ર છે. તો I = આપણી પાસે સૂત્ર શું થાય? પ્રવાહ IRMS પ્રવાહ I = V/Z. V તો આપેલો નથી એટલે આપણને Vm આપેલા છે એટલે Vm/√2 × Z. Vm આપણી પાસે કેટલા છે? 100√2 અને નીચે પાછા √2 અને Z ની વેલ્યુ કેટલી છે? તો Z બરાબર આપણી પાસે કેટલા થશે? XC એટલે કે XC એટલે 1/ωc એટલે 1 ભાગ્યા ωc. તો ωc તો આપણે ઉપર લઈ લેવા પડશે. અહીં √2 નો ખેલ ખતમ કરી દઈએ. તો = 100 ωc. ωc ની વેલ્યુ મૂકી દઈએ તો એ 100 ક્રોસ ઓમેગા કેટલા છે? 100t એટલે ઓમેગા 100 છે અને આ કેટલો છે? 1 માઇક્રોફેરેડ એટલે 10 ની -6 એટલે 10 ની -2 બરોબર છે. આવો કંઈક ઓપ્શન આવો જોઈએ. ωc આ છે 1 માઇક્રોફેરેડે અને ઓમેગા 100 ગુણ્યા 10 ની 4 થઈ
10⁴ ગુણ્યા 10⁻6 તો આન્સર કેટલો આવજો 10⁻2 10⁻2 આવો જોઈએ ઓપ્શન બરાબર છે 10⁻2 એમ્પિયર આ તો એમ્પિયર આવે પણ મિલી એમ્પિયરમાં ફેરવવું છે આપણે તો કેટલા કરવા પડશે મિલી એમ્પિયરમાં ફેરવવો હોય તો આપણે શું કરવું પડશે 10 ગુણ્યા 10⁻3 એમ્પિયર કરવા પડે એટલે 10 મિલી એમ્પિયર આપણું આન્સર આવે એટલે આપણને આન્સર પૂછ્યો છે મિલી એમ્પિયરમાં એટલે આપણે ધ્યાન રાખવું પડે 10 મિલી એમ્પિયર આપણો ઓપ્શન એ જવાબ આવે ફક્ત કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે એટલે કે આપણો આન્સર ઓપ્શન બી આવશે π/2 જેટલો આગળ ચલો 35મી એમસીક્યુ શું કહે છે કે 100 ઓહ્મ અવરોધ અને 2 હેનરી ઇન્ડક્ટરના શ્રેણી જોડાણવાળા પરિપથમાં 25/π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આપણે શોધવો છે તો કળા તફાવત tan phi ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીએ કે XL upon R તો phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL upon R XL ના જગ્યાએ શું લખીશું tan ઇનવર્સ XL tan ઇનવર્સ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πfL ડિવાઇડેડ બાય R હવે 2πfL માં કિંમતો મૂકી દઈએ તો tan ઇનવર્સ 2π એમને એમ રાખીએ f છે આપણી પાસે 25/π L છે આપણી પાસે 2 અને R છે 100 સાદું રૂપ આપીએ તો અહીંથી π જતા રહ્યા 25 ચોક 100 થઈ જાય એટલે tan ઇનવર્સ 1 આપણી પાસે આન્સર આવે tan ઇનવર્સ 1 એટલે આન્સર થઈ જાય 45 ડિગ્રી તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થાય તો વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર હંમેશા ઇનપુટ પાવર કરતાં ઓછો હોય કારણ કે શું થાય વ્યવહારમાં વપરાતું જે ટ્રાન્સફોર્મર હોય એમાં ઘણા બધા કારણોને કારણે જૂલ ઉષ્માને કારણે શું થાય પાવર વ્યય પામે અને પાવર વ્યય પામે આથી આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતાં કેવો હોય ઓછો હોય એટલે આપણો આન્સર ઓપ્શન સી આવશે ચલો એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયરના ડીસી પ્રવાહ અને 6 sin ઓમેગા ટી એમ્પિયરના એસી પ્રવાહનો બનેલો છે તો પરિણામી પ્રવાહનું આરએમએસ મૂલ્ય તો પરિણામી પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવા માટે પહેલાં તો આપણે શું કરવું પડશે સરેરાશ પ્રવાહ શોધવો પડશે એટલે સરેરાશ પ્રવાહમાં પહેલાં તો 8 + 6 sin ઓમેગા ટી કરીને આપણે સરેરાશ મૂલ્ય શોધવું પડશે એનો વર્ગ કરવો પડશે સરેરાશનો વર્ગ એટલે આનો વર્ગ કરવો પડશે તમારે 8 + 6 sin ઓમેગા ટી નો કૌંસ બાર વર્ગ બરાબર છે તો સરેરાશ આઈનો સ્ક્વેર બરાબર આપણને 8નો વર્ગ કેટલો મળશે 64 પ્લસ 8 × 48 = 96 sin ઓમેગા ટી પ્લસ 36 sin સ્ક્વેર ઓમેગા ટી બરાબર છે આ રીતે આપણને આ કરીને સરેરાશ મળ્યું તો સરેરાશ આઈ સ્ક્વેર બરાબર એ 64 નું 64 થઈ જશે 96 sin ઓમેગા ટીનું સરેરાશ 0 થઈ જશે પ્લસ 36 sin સ્ક્વેર ઓમેગા ટી sin સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ કેટલું થાય 1/2 થાય એટલે 1/2 થાય આપણે સંકલનની મદદથી આ તારવી શકીએ મેં તમને રીત શીખવાડી લીધી છે ગૌ થિયરીમાં તો એ રીતે તારવ્યું હોય ને તો sin સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય કેટલું થાય 1/2 તો અહીં આપણી પાસે કેટલા થયા 64 + 18 એટલે આપણી પાસે આન્સર કેટલો થયો 82 એમ બરાબર છે 82 એમ્પિયરનો સ્ક્વેર બોલવું હોય બોલી શકાય તો હવે આઈઆરએમએસ બરાબર આપણે √ સરેરાશ આઈનો સ્ક્વેર કરીએ તો √ 82નો વર્ગ 82નું વર્ગમૂળ કાઢીએ વર્ગ ક્યાં 82નો વર્ગમૂળમાં 82 એમ બોલીએ તો આઈઆરએમએસ આપણી પાસે આન્સર આવશે 9.05 એમ્પિયર તો આવું ક્યાંય ઓપ્શન છે તો અહીં ઓપ્શન છે ઓપ્શન બી તો આપણો આન્સર ઓપ્શન બી થાય તો ભાઈ અહીં એસી અને ડીસી છે એટલે આપણે શું કરવું પડે વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે આઈઆરએમએસની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે આ શોધ્યું ચલો 38 એમસીક્યુ શું કહે છે કે આરસી એસી પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 વોલ્ટ છે અને મહત્તમ પ્રવાહ 1.1 એમ્પિયર છે એક્સી 60 ઓહ્મ છે અને આર 80 ઓહ્મ છે તો પરિપથમાં
વપરાતો પાવર ખાલી જગ્યા છે તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થાય વીએમ ઇન્ટુ આઈએમ બાય 2 ઇન્ટુ કોસ 5 બરાબર છે આવું આપણી પાસે સૂત્ર છે તો વીએમ આઈએમ તો આપણને ખબર છે બરાબર છે કે ભાઈ મહત્તમ વોલ્ટેજ આપે અને મહત્તમ પ્રવાહ આપી દીધા છે કોસ 5 શોધવું છે વીએમ ઇન્ટુ આઈએમ બાય 2 કોસ 5 બરાબર આપણી પાસે શું થાય તો આપણે અહીં ત્રિકોણ દોરી દઈએ ને ઇમ્પિડન્સ વક્ર દોરી દઈએ તો અહીં ઇમ્પિડન્સ વક્ર પ્રમાણે આ 5 હોય આ આર હોય તો આ શું થશે અંડરરૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી નો સ્ક્વેર અને આ એક્સી છે તો અહીં શું થશે કોસ 5 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આર અપોન અંડરરૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી નો સ્ક્વેર તો ચલો અહીં બધાની કિંમત મૂકી દે તો વીએમ કેટલા છે આપણી પાસે 100 બરાબર 100 છે આઈએમ કેટલા છે 1.1 ભાગ્યા 2 ખૂણે અવરોધ આર કેટલો છે 80 અને નીચે વર્ગમૂળમાં 80 નો વર્ગ થાય 6400 પ્લસ 60 નો વર્ગ થાય 3600 પ્લસ 64 એટલે 10,000 નું વર્ગમૂળ કાઢો એટલે 100 થઈ જાય અહીં આપણી પાસે કેટલા વધ્યા 100 ગુણ્યા 1.1 ગુણ્યા 80 નીચે ભાગ્યા 2 ગુણ્યા 10,000 નું વર્ગમૂળ 100 તો 100 તો ઉડી ગયા અહીં આપણે 2 ઉડાડી દઈએ 2 આટલા ઉપર આવી ગયા 40 તો 40 ગુણ્યા 1.1 કરો એટલે 44 11 ચોક 44 એટલે 44 વોટ આન્સર આવો જોઈએ આવો કોઈ ઓપ્શન છે 44 વોટ ઓપ્શન નંબર બી આપણો આન્સર તો હવે આપણે 39માં એમસીક્યુમાં આપણને શું કીધું છે કે 30 ઓહ્મ ને 10 ઇન્ડક્ટિવ અવરોધ ને 10 કેપેસિટિવ અવરોધ જોડવાનું છે ને એસી વોલ્ટેજ આપેલા છે ને પ્રવાહ શોધવો છે તો પ્રવાહ પરિપથમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઝેડ આપણે સૂત્ર વાપરીએ પણ વી આપણને ખબર નથી પણ વીએમ આપેલા છે તો વીએમ અપોન √2 ઇન્ટુ ઝેડ આપણે લખી શકીએ તો વીએમ આપણી પાસે છે 300 √2 ડિવાઇડેડ બાય √2 અને ઝેડની વેલ્યુ કેટલી છે ડિવાઇડેડ બાય √2 અને ઝેડ આપણી પાસે છે આર સ્ક્વેર એટલે 30 નો વર્ગ વત્તા 10 ઓછા 10 નો વર્ગ એક્સી માઇનસ એક્સએલ નો વર્ગ એટલે 10 ઓછા 10 નો કૌંસ 12 વર્ગ એટલે આપણી પાસે થશે 300 √2 ભાગ્યા √2 ગુણ્યા 30 નો વર્ગ એટલે 30 12 આવી ગયા એટલે અહીંથી આપણે ઉડાડી દઈએ √2 ઉડી ગયા અહીંથી 0 0 ને અહીંથી 3 ઉપર 10 એટલે આપણી પાસે આન્સર 10 આવવો જોઈએ એટલે ઓપ્શન જોઈએ તો ઓપ્શન પ્રમાણે આપણને ઓપ્શન એ જવાબ આવે એક ડીસી પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરેડે તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ પણ ડીસી પરિપથ માટે શું થાય ડીસી પરિપથ માટે આવૃત્તિ f 0 હોય અને આથી xc ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ fc બરાબર 1/0 બરાબર આ આન્સર આવશે ઇન્ફાનાઇટ એટલે ઓપ્શન સી આપણો જવાબ થાય ચલો 41માં એમસીક્યુ શું કહે છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4:1 છે અને 1.5 EMF વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે તો ગૌણ ગૂંચળાને સમાંતર વોલ્ટેજ કેટલો મળે ભાઈ લેકલાન્સે કોષ છે એ લેકલાન્સે કોષ તો આ જે લેકલાન્સે કોષ છે તો કેવો પ્રવાહ આપશે ડીસી પ્રવાહ આપે કેવો પ્રવાહ આપશે ડીસી પ્રવાહ આપે લેકલાન્સે ક્રોસ ડીસી પ્રવાહ આપે ડીસી પ્રવાહ માટે ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ મળે નહીં એટલે ડીસી પ્રવાહ માટે ટ્રાન્સફોર્મરમાં મળતો આઉટપુટ કેટલો થાય 0 થાય એટલે આપણો જવાબ ઓપ્શન ડી આવે ચલો 42માં શું કહે છે કે એક પરિપથમાં 1 ઓહ્મ અવરોધ અને 2.5 મિલી હેનરી વાળું ઇન્ડક્ટર્સ શ્રેણીમાં જોડી તેની સાથે 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત tan phi ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થશે 2 ઓમેગા એલ એટલે કે 2 પાઈ fl xl અપોન r 2 પાઈ fl અપોન r તો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાઈ આપણે રાખીએ તો 2 પાઈ f કેટલા છે આપણી પાસે 50 હર્ટ્ઝ
અને એલ કેટલા છે 2.5 મિલી હેનરી ગુણ્યા 10⁻³ ડિવાઇડેડ બાય અવરોધ આર કેટલો છે 1 ઓહ્મ. એટલે નીચે તો છેદમાં લઈએ કે ના લઈએ કંઈ વાંધો આવતો નથી. તો હવે આપણે આન્સર જોવાનો છે કે અહીં કેટલો આન્સર આવે છે. તો 50 દુ 100 પાઈ બરાબર 50 દુ 100 100 ગુણ્યા 2.5 એટલે 250 250 ગુણ્યા 10⁻³ પાઈ બરાબર 50 અહીં તમે જુઓ કે 50 દુ 100 100 ગુણ્યા 2.5 એટલે 250 250 ગુણ્યા 10⁻³ પાઈ. આવો આપણને આન્સર આવી ગયો 10 બરાબર. એટલે અહીંથી આપણે આ કરી નાખીએ કાઢી નાખીએ અહીંથી. તો અહીં આપણી પાસે 10 બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણને 10 બરાબર આવો આપણને આન્સર મળ્યો 250 ગુણ્યા 10⁻³ પાઈ. 3 ઘાત કાઢી નાખીએ તો ધીસ ઇમ્પ્લાઇઝ 10 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા વધે 0.25 પાઈ. 0.25 એટલે કેટલા તો 10 બરાબર પાઈ ભાગ્યા 4 વધે. ધીસ ઇમ્પ્લાઇઝ 5 બરાબર 10 પાઈ બાય 4 આવો કંઈક આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન સી આપણો જવાબ છે. ચલો 43 એમસીક્યુ શું કહે છે કે ઉલટ સુલટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 એમ્પિયર છે. એટલે કે IM 5 એમ્પિયર છે અને તેની આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. તેનું RMS મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો. તો અહીં આપણે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય IRMS બરાબર IM ભાગ્યા √2 થાય બરાબર છે. તો IRMS બરાબર IM ભાગ્યા √2. તો IM કેટલા છે આપણી પાસે 5 એમ્પિયર છે 5 ભાગ્યા √2 એટલે આપણી પાસે આન્સર આવશે 3.536 એમ્પિયર. ચલો એક કામ પતી ગયું. હવે પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય કેટલો છે તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય આપણે જોઈએ ને તો ટી એ આવર્તકાળ જે છે એના કરતાં કેટલો હોય ચોથા ભાગનો હોય બરાબર છે. એટલે કે મહત્તમ મૂલ્ય T/4 એ પ્રાપ્ત થાય. એ આકૃતિ સમજીએ તો આ રીતે અહીં 0 છે તો અહીં મહત્તમ મૂલ્ય થાય T/4 પછી પાછું 0 થાય T/2 પછી પાછું થાય 3T/2 અને પછી પાછું T એ પહોંચે. તો આ રીતે T/4 આપણી પાસે છે. તો આ રીતે આપણે સમજ્યા. તો મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવા માટેનો સમય કેટલો છે T/4. હવે આપણને ટી કેટલો છે તો શરૂ કરી ઉલટ સુલટ પ્રવાહ તેની આવૃત્તિનું મૂલ્ય 60 હર્ટ્ઝ છે. એટલે આવૃત્તિ 60 હર્ટ્ઝ છે તો આવૃત્તિ પરથી T ઇઝ ઇક્વલ ટુ 1/f એટલે 1/4f આવું લખી શકીએ. તો અહીં આપણી પાસે આન્સર કેટલો આવશે 1/4 ગુણ્યા 60 બરાબર છે. તો 1/6 ચોક 24 1/240 આવો આપણને આન્સર આવશે. 1/240 કરીએ તો આપણી પાસે આન્સર આવશે 4.167 ગુણ્યા 10⁻³ મિલી સેકન્ડ. આવું બોલવું હોય તો બોલી શકાય. તો આપણો આન્સર ટી આવો જોઈએ. તો 4.167 મિલી સેકન્ડ એટલે ઓપ્શન નંબર એ આપણો જવાબ સાચો છે. 44 એમસીક્યુ શું કહે છે કે પૂર્ણ ચક્ર પર એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેવું થાય 0 થાય. અને પૂર્ણ ચક્ર પર એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય 0 થાય. કેમ તો આપણે સમજી ગયા કે ભાઈ આ રીતે આપણે વિચારીએ તો અહીંથી શરૂ થાય એસી વોલ્ટેજ તો આ રીતે મહત્તમ થાય મહત્તમ થઈને પાછું 0 થાય પાછું ન્યૂનતમ થાય ન્યૂનતમ અહીં પૂર્ણ થઈને 0 થઈ જાય. એટલે એક ચક્કરમાં પાછું 0થી શરૂ થઈને 0 પાછું આવી જાય. એટલે અહીં એક ચક્કર દરમિયાન એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય 0 થાય છે એમ આપણે કહી શકીએ. એટલે આપણો જવાબ ઓપ્શન સી છે. ચલો 45 એમસીક્યુ શું કહે છે કે અવરોધ R 6 ઓહ્મનો, ઇન્ડક્ટર 1 હેનરીનું અને કેપેસિટર 17.36 માઇક્રોફેરેડેનું છે. તો ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય શોધવું છે. તો ક્વોલિટી ફેક્ટર Q બરાબર 1/R √L/6
સી આ એ છે ને એક ઓમેગા 0 પણ ડેલ્ટા ઓમેગા વાળું પણ છે, પણ આપણે અહીં આર એલ સી આપેલા છે એટલે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. આમાં કિંમતો મૂકી 1/6 ને વર્ગમૂળમાં એલ કેટલા છે 1 હેનરી ભાગ્યા સી કેટલા છે 17.36 ગુણ્યા 10⁻6. તો આનું સાદું રૂપ આપીએ તો આપણી પાસે આન્સર 40 આવશે. એટલે ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. 46મો પ્રશ્ન છે કે આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષે કઈ રાશિ બદલાતી નથી? ભાઈ જો સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉનમાં આ પ્રવાહમાં ફેર પડે, વોલ્ટેજમાં ફેર પડે, પણ આવૃત્તિ ના બદલાય. એટલે ઓપ્શન આપણો ઓપ્શન એ આવશે, આવૃત્તિ અચળ રહે છે. એટલે આપણો 46મો ઓપ્શન એ જવાબ આવે. ચલો, શું કહે છે કે 50 હર્ટ્ઝના ઉલટ સુલટ પ્રવાહનું મૂલ્ય 0 થી આરએમએસ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો. તો ભાઈ પ્રવાહના મૂલ્ય શોધવાનું સૂત્ર શું છે? તો અહીં આપણી પાસે છે I ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આ રીતે લખીએ, I ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ સાઇન ઓમેગા ટી. પણ હવે I કેટલો થવો છે આપણી પાસે? IRMS. એટલે અહીં શું થાય? IRMS બરાબર IM ઇન્ટુ સાઇન ઓમેગા ટી, કારણ કે I નું મૂલ્ય RMS જેટલું થવું છે 0 થી. This implies IRMS is equal to IM by √2. બરાબર છે, આ રીતે આપણે લખીએ, અથવા તો અહીં આગળ લખીએ, This implies IRMS ના જગ્યાએ લખીશું IM by √2 is equal to IM into sin omega t. તો અહીંથી ચલો IM જતા રહ્યા. This implies આપણી પાસે શું વધ્યું? sin omega t is equal to 1/√2. તો ઓમેગા ટી બરાબર શું વધ્યું? ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/4. આપણી પાસે આટલું વધ્યું, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/4. ધીસ ઇમ્પ્લાઇઝ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ π/4 ઓમેગા. તો પાઈ એમના એમ રાખીએ, ઓમેગાની જગ્યાએ 2πf લખી દઈએ, પાઈ એમના એમ રહ્યો, ઓમેગાની જગ્યાએ શું લખીએ? 4 × 2πf. બરાબર છે, અહીંથી પાઈ જતો રહ્યો. તો આપણી પાસે આન્સર કેટલો આવશે? અહીં 1/8 અને એફ કેટલા છે? આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, એટલે 1/8 ગુણ્યા 50, 8 × 5 = 40, એટલે 400. તો 1/400 બરાબર છે. એટલે 1/4 એટલે 0.25, 0.25 ગુણ્યા 10⁻². તો પણ આપણે કેટલા થઈ જાય? 2.5 ગુણ્યા 10⁻3. એટલે આપણી પાસે આન્સર આવશે 2.5 મિલીસેકન્ડ. ટાઈમ ટી કેટલો આવશે? 2.5 મિલીસેકન્ડ. આવું કોઈ આન્સર છે? તો હા, ઓપ્શન એ છે. તો આપણી પાસે જવાબ આવશે ઓપ્શન એ. ચલો, શું કહે છે કે ગુંચડામાં આત્મપ્રેરકત્વ આપેલું છે, અવરોધ આપ્યો છે, વોલ્ટેજ આપ્યા છે, આવૃત્તિ આપી છે, અને ગુંચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો છે. તો વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે પહેલાં તો આપણે ઇમ્પિડન્સ શોધવો પડશે, કારણ કે વોલ્ટેજ તો આપી દીધેલું છે. એટલે ઇમ્પિડન્સ શોધવા માટે પહેલાં આપણે એક્સએલ શોધવા પડશે. એક્સએલ બરાબર આપણી પાસે થશે 2πfl. 2πfl એટલે 6.28 ગુણ્યા એફ કેટલા છે આપણી પાસે? 50 ગુણ્યા એલ કેટલા છે? 0.04. તો આનું સાદું રૂપ આપીને આપણે ગણતરી કરીએ તો એક્સએલ આપણી પાસે મળે છે 12.56 ઓહ્મ. બરોબર છે. એક્સએલ મળી ગયો આપણને, તો ઝેડ ઇમ્પિડન્સ ઝેડ બની જશે ઝેડ બરાબર √r² પ્લસ XL². XC તો છે જ નહીં, તો √r બરાબર 12² એટલે √144 પ્લસ 12.56 વર્ગ કરવો, એટલે આપણે લખી દઈએ 12² પ્લસ 12.56 વર્ગ. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબ આવશે 17.37 ઓહ્મ. આપણું શું થઈ ગયું? ઇમ્પિડન્સ. તો વહેતો પ્રવાહ I બરાબર આપણી પાસે શું થાય? V/Z. તો V આપણી પાસે કેટલા છે? 220. તો 220 / 17.37 ઓહ્મ. તો આનો આપણે આન્સર મેળવ્યો તો ઇઝ એપ્રોક્સિમેટલી કેટલો થાય? 12.7 એમ્પિયર. આ આપણો જવાબ થયો. તો આવો 12.7 એમ્પિયર ઓપ્શન એ આપણો જવાબ છે. ચલો, 49માં શું કહે છે કે એસી પરિપથમાં આદર કેપેસિટરમાં સરેરાશ પાવર હોય તો પાવર હોય P ઇઝ ઇક્વલ ટુ શું થાય?
VI cos phi, તો શું થાય VI cos 90, કારણ કે કેપેસિટર પરિપથ માટે બરાબર, કેપેસિટર ધરાવતા પરિપથ માટે આપણે શું લખીએ છીએ? પરિપથ માટે phi બરાબર 90 ડિગ્રી છે અને cos 90 કરેલે આપણી પાસે આન્સર કેટલો આવે? 0. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ચલો 50મો MCQ શું કહે છે કે અનુનાદિત શ્રેણી એસી પરિપથમાં અવરોધ આર, ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સી ને સમાંતર એસી વોલ્ટેજ 5 વોલ્ટ 10 વોલ્ટ 10 વોલ્ટ છે. તો પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ ખાલી જગ્યા છે. તો પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ આપણે શોધવા છે. તો પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ આપણે ગણીએ તો આપણને ખબર છે લાગુ પાડેલ એસી વોલ્ટેજ V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VR નો સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો હોલ સ્ક્વેર. તો V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VR નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ વત્તા 10 ઓછા 10 નો વર્ગ. તો V square is equal to 25. This implies V is equal to 5 volt. તો 5 વોલ્ટ આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. MCQ શું કહે છે કે ટી બરાબર 0 સમય, અહીં શું છે? આ છે ટી બરાબર 0 સમયે 0 વોલ્ટથી શરૂ કરી એક એસી જનરેટરના વોલ્ટેજ ટી બરાબર 1/100 પાઈ સેકન્ડમાં 2 વોલ્ટ થાય છે. આ વોલ્ટેજ 100 વોલ્ટ સુધી વધે અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય તો આ જનરેટરની આવૃત્તિ શોધો. તો આપણી પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ VM ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આ સૂત્ર આપણે વાપરવું પડશે. તો અહીં V કેટલા છે? 2 વોલ્ટ થાય છે. VM આપણને 100 વોલ્ટ થાય છે. આ વોલ્ટેજ 100 વોલ્ટ સુધી મહત્તમ થાય છે અને સાઇન ઓમેગાની જગ્યાએ 2π/f આવું આપણે લખી શકીએ. તો ધીસ ઇમ્પ્લાઇઝ કરીને આપણે લખી શકીએ 2 એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 100 સાઇન 2πf ગુણ્યા 1/100 પાઈ. તો અહીંથી પાઈ ઉડી ગયા, 2 થી અહીં ઉડાડી દઈએ, નીચે આવી ગયા 50. તો આપણને ધીસ ઇમ્પ્લાઇઝ આપણને શું મળ્યા? 2 ઇઝ ઇક્વલ ટુ 100 સાઇન f/50 આવું આપણને મળી ગયું. હવે શું કહે છે કે 100/50 સાઇન આ ખૂબ નાની વેલ્યુ મળે, f/50 કરે ને નાની વેલ્યુ મળે એટલે આપણે અહીં લખી શકીએ કે સાઇન f/50 એકરૂપ f/50 લેતા આપણને શું મળશે? This implies 2 is equal to 100 cross f/50. This implies 50 દુ 100 બરાબર 100f. This implies f is equal to આપણને 1 હર્ટ્ઝ આન્સર મળે. અહીં સાઇન ખૂબ નાનું મૂલ્ય છે. સાઇન જે વેલ્યુ સાઇન થીટાનું મૂલ્ય જો નાનું હોય ને તો સાઇન થીટા બરાબર થીટા લઈ શકાય અને એ સિદ્ધાંતનો આપણે અહીં ઉપયોગ કરીને જવાબ લાયા. તો આપણો જવાબ થશે 1 હર્ટ્ઝ ઓપ્શન બી. પેલા 52માં MCQ શું કહે છે કે એસી પરિપથમાં R ઓહ્મના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત 45 ડિગ્રી હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL નું માન કેટલું થાય એ શોધવું છે. તો અહીં આપણે લખીએ 10 phi is equal to XL upon R. This implies XL is equal to R બરાબર R ગુણ્યા 10 phi. તો R આપણી પાસે કેટલા છે? R તો R જ છે એટલે R એમને એમ રહે. 10 phi કેટલા છે? 1045 બરાબર 1045 બરાબર 1 થાય એટલે આપણી પાસે આન્સર આવશે R. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે.
ચલો 53 એમસીક્યુ શું કહે છે કે એલસીઆર એસી શ્રેણી પરિપથની અનુનાદી આવૃત્તિ V0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો અનુનાદી આવૃત્તિ કેટલી થશે? તો આપણને સૂત્ર ખબર છે, F0 is equal to 1/2 pi under root of LC. This implies F0 is proportional to 1/under root of C. તો હવે આપણે નવું શોધવું છે, F0 ડેશ divided by F0 બરાબર under root of C upon C dash. This implies આપણે કહી શકીએ F0 ડેશ is equal to F0 cross under root of C upon C dash is equal to F0 ગુણ્યા C ભાગ્યા 4C is equal to F0 ભાગ્યા 2. આન્સર આવો જોઈએ. તો આપણો આન્સર F0 ભાગ્યા 2 એટલે F0 ના જગ્યાએ ન્યુ લખ્યું છે, તો ન્યુ 0 ડેશ બરાબર ન્યુ 0 ભાગ્યા 2. તો અહીં F0 ની જગ્યાએ ન્યુ લખી દઈએ. ન્યુ આવૃત્તિના ન્યુ વડે પણ આપણે દર્શાવીએ તો ન્યુ 0 ડેશ ભાગ્યા ન્યુ 0. તો અહીં ન્યુ 0/2 આપણો આન્સર આવો જોઈએ. તો આવો આન્સર છે ક્યાંય ઓપ્શનમાં? ઓપ્શન ડી આપણો સાચો જવાબ. ચલો એલસીઆર એસી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઇમ્પેડન્સનું મૂલ્ય, તો એલસીઆર અનુનાદ હોય ત્યારે કેટલું હોય? અવરોધ આર જેટલું હોય ઇમ્પેડન્સનું મૂલ્ય, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. 55 એમસીક્યુ શું કહે છે કે એક પરિપથમાં V is equal to V0 sin ઓમેગા ટી વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડેલા પરિપથમાં મળતો પ્રવાહ I is equal to I0 sin ઓમેગા ટી માઇનસ π/2 છે. તો પરિપથમાં વપરાતો પાવર આપણે શોધવો છે. તો પરિપથમાં વપરાતો પાવર P is equal to V0 into I0 divided by 2 into cos phi. cos phi તો એ 90 ડિગ્રી છે આપણી પાસે, માઇનસ એટલે આપણે મૂકી શકીએ છીએ. એટલે અહીં પાવર P is equal to V0 I0 by 2 into cos π/2. તો પાવર P બરાબર કેવો થઈ જાય? 0. એટલે આપણો આન્સર કેટલો આવશે? 0 વોટ. ચલો 56 એમસીક્યુ શું કહે છે કે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 વોલ્ટ અને 4 કિલોવોટ પર કાર્ય કરતું હોય તો ગુણક ગૂંચળામાં વળતો વોલ્ટેજ 240 વોટ હોય તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ શોધવો પડે. તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ P1 is equal to V1 I1. This implies I1 બરાબર P1 upon V1. P1 કેટલા છે આપણી પાસે? 4 કિલોવોટ, એટલે 4000 ભાગ્યા V1 કેટલા છે? 200 ને V1 કેટલા છે? 100 વોલ્ટ. ઇનપુટ વોલ્ટેજ કેટલા છે? 100 વોલ્ટ. એટલે આપણી પાસે જવાબ આવશે 40 એમ્પિયર. 40 એમ્પિયર આવો કોઈ ઓપ્શન છે? ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ. ચલો 57 એમસીક્યુ શું કહે છે કે એસી પરિપથમાં ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC. XL is equal to ઓમેગા L અને XC is equal to 1/ωc. તો અહીંયા આપણી પાસે શું થાય? ઓમેગા સ્ક્વેર ઇન્ટુ LC. તો આવો કોઈ આન્સર છે? ઓપ્શન સી. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચલો 58 એમસીક્યુ શું કહે છે કે દળને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં શું છે? આત્મપ્રેરકત્વ છે. ઓપ્શન ડી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. તો હવે આપણે બોર્ડના કેટલાક એમસીક્યુ જોઈશું નજીકના વર્ષમાં પૂછાયેલા. તો પહેલા 59 એમસીક્યુ છે, માર્ચ 2026 પૂછાય. શું કહે છે કે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં R વર્ગમૂળમાં 7 ઓહ્મ, XL 11 ઓહ્મ અને XC 8 ઓહ્મ હોય તો અવરોધ Z નું મૂલ્ય શોધેલ. ઇમ્પિડન્સ Z બરાબર આપણી પાસે શું થાય? અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર બરાબર અંડર રૂટ ઓફ આપણે R સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ વત્તા XC માઇનસ XL 8 ઓછા 11 નો કૌંસ 12 વર્ગ બરાબર વર્ગમૂળમાં 7 વત્તા 8 ઓછા 11 3 3 નો વર્ગ કેટલો થાય? 9.
બરાબર છે. એટલે 7 + 9 એટલે વર્ગમૂળમાં 16. વર્ગમૂળમાં 16 એટલે આપણી પાસે આન્સર આવશે 4 ઓહ્મ. તો 4 ઓહ્મ વાળો જવાબ આપણો સાચો હોય. તો ઓપ્શન સી આપણો સાચો છે. ચલો હવે આપણે જોઈએ કે આપેલ એસી માટે I બરાબર 100 cos 200t પ્લસ 45 એમ્પિયર. તો IRMS નું મૂલ્ય શોધો. તો IRMS બરાબર IM ભાગ્યા વર્ગમૂળમાં 2. એટલે IM કેટલા છે? 100 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર આપણે લખી શકીએ 50 વર્ગમૂળમાં 2 એમ્પિયર. એટલે આપણે લખી શકીએ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ફક્ત પ્રેરકત્વ ધરાવતા એસી પરિપથમાં જ્યારે I અને V સાથે જોડાયેલા હોય ત્યારે π/2 જેટલો કળામાં પાછળ પ્રવાહી વોલ્ટેજ કરતો π/2 જેટલો કળામાં પાછળ હોય. એટલે ઓપ્શન એ ઇન્ડક્ટર ધરાવતા પરિપથ. પ્રેરકત્વ એટલે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહી વોલ્ટેજ કરતો π/2 જેટલો કળામાં પાછળ હોય છે. એમ આપણે કહી શકીએ. ઓપ્શન એ આપણો જવાબ આવશે. એક LCR શ્રેણી પરિપથને 240 વોલ્ટ મહત્તમ મૂલ્યવાળા એસી ઉદ્ગમ સ્થાન સાથે જોડેલ છે. આ પરિપથનો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 45 ડિગ્રી છે. જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય તો પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું IRMS મૂલ્ય શોધો. તો અહીં આપણને આવું કીધેલું છે 240 મહત્તમ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો તફાવત 45 ડિગ્રી છે. જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય તો એટલે કે આપણને આ પહેલા તો આપણે આવી રીતે કહીએ કે tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન R. તો 1 ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન R. ધીસ ઇમ્પ્લાઇઝ XC માઇનસ XL ઇઝ ઇક્વલ ટુ R. આટલું તો ખબર પડી ગઈ હોય. ઇમ્પિડન્સ Z બરાબર આપણી પાસે શું થશે? √R² પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર બરાબર √R² પ્લસ R². એટલે આપણી પાસે √2R. Z બરાબર આપણને મળશે √2R. હવે આપણે IRMS શોધવું છે. તો IRMS બરાબર VRMS ભાગ્યા Z. VRMS ભાગ્યા Z. પણ VRMS ની વેલ્યુ આપણને ખબર નથી. તો મહત્તમ વોલ્ટેજ VM ની વેલ્યુ ખબર છે √2 × Z. તો VRMS VM કેટલા છે આપણી પાસે? મહત્તમ વોલ્ટેજ 240 છે. એટલે કે 240 ભાગ્યા √2 ક્રોસ √2. R ની વેલ્યુ કેટલી છે? R ની વેલ્યુ 100 ઓહ્મ છે. ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 240 ભાગ્યા 200. તો અહીં આપણે 240 માં એ 0 ઉડાડ દઈએ તો 12 એટલે 1.2. આપણી પાસે આન્સર આવશે 1.2 એમ્પિયર. આવો કોઈ ઓપ્શન છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. ચલો આપણને 63માં MCQ શું કીધું? નીચેનામાંથી કયા એસી પરિપથ માટે પાવર ફેક્ટરનું મૂલ્ય 0 થઈ શકે? તો L અને C માં એકબીજાના વોલ્ટેજ નાબૂદ કરે એટલે એમાં પાવર ફેક્ટરનું મૂલ્ય 0 થઈ શકે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. L અને C ને શ્રેણીમાં જોડવામાં આવે તો તેઓ એકબીજાની અસર નાબૂદ કરીને પાવર ફેક્ટરનું મૂલ્ય 0 કરે. MCQમાં શું કહે છે આપણને કે એક એસી પરિપથમાં RMS પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. જો t બરાબર 0 સમય I બરાબર 0 હોય તો t બરાબર 1/300 સેકન્ડ હોય ત્યારે I ની વેલ્યુ કેટલી? તો આપણી પાસે અહીં સૂત્ર છે I બરાબર IM ઇન્ટુ sin ωt. આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ તો અહીં આપણે RMS પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર છે. બરાબર છે. I બરાબર I0 IM આપણે શોધવું પડશે. બરાબર. તો IM કેવી રીતે શોધી શકીશું? તો IM બરાબર આપણે અહીં સૂત્ર વાપરીશું √2 IRMS. આપણે આ રીતે લખી શકીએ. એટલે IM ના જગ્યાએ √2 એટલે √2 IRMS કેટલા છે? ગુણ્યા 5. એટલે આપણે લખી શકીએ 5 √2 sin ωt I બરાબર આ રીતે આપણે લખીશું. હવે ઓમેગાની વેલ્યુ આપણે ઓલરેડી આપી દીધેલી છે, નથી આલેલી.
ઓમેગાની વેલ્યુ આપણને નથી આલેલી કે આપેલી છે 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે એટલે એના પરથી ઓમેગા શોધવા પડશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf એટલે 2π ગુણ્યા 50 એટલે ઓમેગા બરાબર 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો સાઇન ઓમેગાની જગ્યાએ શું લખીશું 100 પાઈ અને ટીના જગ્યાએ આપણે લખીશું 1/300. અહીં ઉડી જાય. તો અહીં આપણે છે ને ઓમેગાની કિંમતને બધું મૂકી દીધું. તો અહીં આપણી પાસે શું આવ્યું 5√2 સાઇન π/3 સાઇન π/3 મતલબ √3/2. તો 5√2 ક્રોસ √3/2 આવું થઈ ગયું. તો અહીંથી આપણે 2 ઉડાડી દઈએ ઇઝ ઇક્વલ ટુ 5√3 5√3/2 એમ્પિયર. તો આવો કંઈક આન્સર આવવો જોઈએ 5 × √3/2. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય દર્શાવે છે કે ટ્રાન્સમિશનમાં પાવરનો વ્યય થાય છે. ઓછું મૂલ્ય આપણને શું દર્શાવે છે? કારણ કે આપણે પી લોસ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/cos phi આવું આપણે ભણી ગયા છે. કેવી રીતે ભણી ગયા છે જોઈએ. તો જો પાવર સપ્લાય જે છે સપ્લાયનો પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું થાય VI × cos phi આ સૂત્ર થાય. ધીસ ઇમ્પ્લાઇઝ I ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થાય પાવર સપ્લાય PS અપોન V × cos phi. હવે આપણી પાસે પાવર લોસ તો પાવર લોસનું સૂત્ર PL ઇઝ ઇક્વલ ટુ I² × Z આવું આપણે સૂત્ર વાપરી શકીએ. તો પાવર લોસ I² × Z. હવે આઈની કિંમત આ મૂકી દઈએ તો PS² × Z ડિવાઇડેડ બાય V² × cos² phi. This implies power loss is proportional to 1/cos² phi. આવું આપણે લખતા હતા. તો આમ પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું કરીએ તો ટ્રાન્સમિશનમાં પાવરનો વ્યય મોટો થાય. આ ઘટે નીચેનો છેદ ઘટે તો આ અંશ વધે એટલે પીએલમાં વધારો થાય. એટલે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય થાય છે. ઓપ્શન સી આપણો જવાબ આવે. 66મો પ્રશ્ન શું હતો? પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલવાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજે ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી? તો ભાઈ આપણી પાસે સૂત્ર સરળ છે કે ભાઈ NS/NP ઇઝ ઇક્વલ ટુ VS/VP. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે શું શોધવું છે? ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા NS ઇઝ ઇક્વલ ટુ NP ક્રોસ VS/VP. તો NP કેટલા છે આપણી પાસે 4000 ગુણ્યા VS કેટલા છે 230 અને VP કેટલા છે 2300. તો અહીંથી એક ઉડી ગયું, અહીંથી એક ઉડી ગયું, આ 23 ઉડી ગયા. તો આપણો જવાબ કેટલો આવવો જોઈએ 400. એટલે આંટાની સંખ્યા કેટલી હોવી જોઈએ 400. ઓપ્શન નંબર સી સાચો છે. ચલો 67 MCQ શું કહે છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 2πfL. આ સૂત્ર આપણી પાસે છે. તો XL એ ઇન્ડક્ટર L અને આવૃત્તિ વિના સમપ્રમાણમાં છે. અને ડીસી પરિપથ માટે આપણી ફ્રીક્વન્સી F કેવી હોય 0 થાય. અને ડીસી પરિપથ માટે ફ્રીક્વન્સી F 0 હોવાથી આપણો XL કેવો થશે 0. અવરોધ શૂન્ય થાય. આ દર્શાવે છે કે શુદ્ધ ઇન્ડક્ટરનો ડીસી પરિપથમાં અવરોધ કેવો હોય છે
શુદ્ધ ઇન્ડક્ટરનો ડીસી પરિપથમાં અવરોધ શૂન્ય હોય છે. આમ તે ડીસી પ્રવાહને પસાર થવા દે છે અને એસી પ્રવાહને મર્યાદિત કરે છે. એટલે ડીસી પ્રવાહને પસાર થવા દે અને એસી પ્રવાહને મર્યાદિત કરે. એટલે એવો કોઈ ઓપ્શન છે એસી પ્રવાહને મર્યાદિત કરે છે, ઓપ્શન બી છે, એ આપણો સાચો જવાબ છે. બરાબર. ડીસી વોલ્ટેજ કે પ્રવાહને મર્યાદિત નથી કરતો, એસી પ્રવાહનો સંગ્રહ નથી કરતો, ખાલી એસી પ્રવાહને મર્યાદિત કરે છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આઈડિયા આવ્યો? કારણ કે અહીં એક્સેલ એટલે ડીસી પ્રવાહ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવો છે? શૂન્ય થાય. એટલે કે અવરોધ શૂન્ય થાય. ઇન્ડક્ટિવ સર્કિટનો અવરોધ શૂન્ય થાય. ડીસી પ્રવાહ માટે અવરોધ શૂન્ય થાય તો પ્રવાહ કેવો થાય? ફૂલ્સ. કોઈ પણ પ્રકારની મર્યાદા વગર પ્રવાહ પસાર થાય. પણ એસી માટે એક્સેલ શૂન્ય થતો નથી. એસી માટે એક્સેલ શૂન્ય થતો નથી. એટલે અહીં આપણે વધારામાં લખવું હોય તો એસી પરિપથ માટે એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એક્સેલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. અને એક્સેલ 0 થતો નથી એટલે તેમાંથી પસાર થતા પ્રવાહ શું કરે? તે મર્યાદિત કરે. તો આ રીતે આપણો આન્સર ઓપ્શન બી આવે. તો બસ મિત્રો, એસીનો કરંટ તો હવે તમારા બ્રેઇનમાં પરમેનન્ટલી ફ્લો થવા લાગ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો એક લાઈક તો બને જ ને. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પછી શું વિચારો છો? સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જ્ઞાન ગ્રેવિટી પરિવારનો ભાગ બની જાઓ. તમારો એક સબસ્ક્રાઇબ અમને મોટિવેશન આપે છે અને તમને મળે છે બોર્ડ પ્લસ ગુજકેટ માટેની સૌથી સોલિડ તૈયારી. કમેન્ટમાં જરૂર લખજો કરંટ ઓન. જો આખો વિડીયો જોયો હોય તો કમેન્ટમાં ફરજિયાતપણે લખજો કરંટ ઓન. આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, કેમ કે એકલા ટોપર બનવાથી શું ફાયદો? આખી ગેંગને ટોપર બનાવો. ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ ધાસુ વિડીયોમાં નવા કોન્સેપ્ટ અને નવી એનર્જી સાથે. Until then, keep learning, keep growing, and remember, don't fear physics. Make physics fear you. This is Gnan Gravity signing off. Bye bye. Jai Hind.